જો મમતા ભાભી છે ને, મમતા ભાભી હમણાં માથું ધોતા હતા ને આમ જોવો, કાલ જેવી હું રેડી થઈ હતી ને એવા આજ મમતા ભાભી દેખાય છે ને એમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ. મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે રાતે પછી અમે તને 1 વાગી ગયો, 12 વાગે અહીંયા પોણા 11:30 ત્યાંથી નીકળ્યા, રિંગ રોડે જવા ગયા. પાછા રિંગ રોડે જઈને પાછું ગોળો ને એવું ખાધું. પછી ત્યાંથી અત્યારે જો મસ્ત મજાના ચા પાણી એકવાર પી લીધા છે. અને કાલનો થાક એવો લાગ્યો હતો, કાલે કામ એટલું હતું મારે, કામ વધી ગયું હતું. પછી તોય પછી રાતે મોડું થઈ ગયું. અત્યારે છે ને કડી બહુ દુખતી હતી, એમાં પછી ટ્યુબ બૂબ લગાડવાની હતી, પણ હું કોઈ અત્યારે નહીં, બપોરે લગાડી દઈશું. તો અત્યારે જો ચા પી લેવું ને હજી એકવાર, એટલે થાકોડો ઉતરી જશે. જય માતાજી, બાપા સીતારામ. હાલો મિત્ર ચા પીવા. કાલે હું આ મોડું ઊભું થવાનું થાકી ગયા. પેલા 1-1.5 વાગી ગયો છે. નાઈ કરાવી નાઈ ધોઈને પૂતા હતા. 1 તો વાગી જ ગયો તો આવ્યા એટલે કોઈ 1 વાગી ગયો તો પછી પાછું બરફ ખાવા ગયા. મોડું થઈ ગયો. અહીંયા તો પાછું તો હુઈએ ગયો, બહુ રોતો હતો. એને દાદાને ઘેર જવું હતું, કા દાદા જવું હતું, કામરેજ જવું એને તો. હા પી લઈ કેતન સાહેબ કામે ઠેઠ છે ને ત્યાંથી નીકળે ને ત્યાંથી દાદા જવું ઠેઠ સુધી રોયો. પછી ઘેર આવીને તો માણ ઉડાવ્યો. તો કાંઈ નહીં, હાલો ચા પાણી પી લઈને જાવ દીધી. અત્યારે કામે જ છે. તો અત્યારે મિત્રો વાગી ગયા છે 11 અને હું વહી આવ્યો વહેલા થતા, કેમ કે કડીને એવું થોડુંક દુખતું હતું, એટલે પછી વહેલા વહી આવ્યો. કામ હતું નહીં થાય. જો મમતાજી રાંધવાનું બાકી છે. અત્યારે હું પહોંચ્યો ઘેરે, તો ઘડી પોરો ખાધો, એ બકાલું લઈ આવી છે, ભીંડો. પણ મારે આજ મોડું થઈ તારે નવરી જ છું. સીધી પાછી બકાલું લેવા ગઈ. હા બકાલું રીંગણા એક પડ્યા હતા, તો રીંગણા તો કાલે ખાધા. તો અત્યારે છે ને ભીંડો બનશે. આ ભીંડો અત્યારે મોડા છે, પણ આપણે આની રેસીપી વિડીયો બનાવવાનો છે, એ તમને અલગથી જોવા મળશે. કાલે આ ભાઈ પાણી લઈને આવ્યા હતા ને, અત્યારે આ ભાઈ લઈને આવ્યા. જોયું? થેન્ક યુ. તો આપણે તને આ રેસીપી વિડીયો અલગથી બનાવીને મૂકશું, તમે જોઈ લેજો. રેસીપી કેવી બને છે ને કમેન્ટ કરજો રેસીપી વિશે. તો હાલો આપણે શરૂઆત કરી દઈએ. પહેલાં આને બનાવવામાં મદદ કરીશું થોડી કારવાર. તો મિત્રો આપણે છે ને મસ્ત મજાનું ખાઈને પીને નવરા થઈ ગયા છીએ. અને જો એમાં એમ છે રેસીપી વિડીયો બનાવ્યો છે કે નહીં, એટલે આપણે ખાવાનું કંઈ લીધું નથી અત્યારે, એનો વિડીયો અલગથી બનાવ્યો છે, એટલે એ છે ને કાલમાં આવશે. એટલે અત્યારે એ વિડીયોનું કંઈ શૂટ લીધું નહોતું. બપોર જમવા બી જમી લીધું, નવરાઈ થઈ ગયા. અને અત્યારે મમતા તો કપડાં બદલીને તૈયાર થઈ ગઈ છે, કેમ કે એને મારા ભાવબેનને ઘરે જવાનું છે. ભાવબેનનો ફોન આવ્યો, હા તે કામ છે તે આવશે, વિડીયો શૂટ કરવાનું છે. એટલે હેનો કરવાનું છે એ નથી ખબર, જાવ પછી ખબર પડે. કાંઈ નહીં, તો છે ને એ વિડીયો શૂટ કરવાનો છે, એટલે એ જાય છે. અને હું એને ઉતારતો જાઉં અને પછી હું જવા દઉં કામે. એટલે આગળ જો વિડીયો જે કંઈ શૂટ થાય એ આપણે રેડી આવી જાય એમાં. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. અને કાલમાં આપણે રેસીપી વિડીયો આવી જાય, એટલે જોઈ લેજો. ને વિડીયો ગમે કે કેવો છે વિડીયો કમેન્ટ કરીને કહેજો અમને રેસીપી વિડીયો. જો મમતા ભાભી છે ને, મમતા ભાભી હમણાં માથું ધોતા હતા ને આમ જોવો, કાલ જેવી હું રેડી થઈ હતી ને એવા આજ મમતા ભાભી દેખાય છે ને એમાં એવું છે. મારે છે ને એક પ્રમોશન હતું આ મશીનનું. મેં તમને કીધું હતું ને કે આ મશીન સીધું આમ દાયચો ફેરવવાનો હોય. મેં કીધું મારા માથામાં નથી કરવું. મમતાને બોલાવી મેં સ્પેશિયલ વિડીયા માટે, તો એ આવી. પછી મેં કીધું હાલ તને હવે સાડી ને એવું બધું પહેરીને મેં કીધું મસ્ત રેડી કરી દઉં અને વાળ સ્ટ્રેટનિંગ કરી દઉં અને તારા ફોટા પાડી દઉં. મૂકો મસ્ત મસ્ત. જવું છે ક્યાં લગ્ન કરવા? કોઈના લગ્ન નથી. જો મસ્ત અમે વાળ આના છે ને સ્ટ્રેટ કરી નાખ્યા. જો મમતાના જો મસ્ત કર્યા. મમતાના વાળ હમણાં જોયા જેવા હતા નહીં, કા મસ્ત થઈ ગયા. આના પાસે થોડાક ઓલાદ હતા, સારા સીધા મસ્ત કરી નાખ્યા છે. ઉડે છે બહુ. અમે વિડીયો કરવામાં રહ્યા ને એટલે મેં બતાવ્યું નહીં તમને, બાકી આ મશીન છે ને મસ્ત છે. કા હા ભીના હોય ને તોય ઓલા થઈ જાય છે. હાલો મમતાને ફોટા પાડી દઉં. અને આ છોકરા જો રોવે નહીં અને હેરાન ન કરે ને, એટલે અમે એના ગોળા લઈ દીધા કાશીનું. મિત્રો વિડીયોમાં આગળ તમે જોયું તો મમતાએ છે ને મેકઅપ કર્યો તો જોયું. હું તો અહીં નહોતો ત્યારે, તો એ ભાવું અને એને બે છે મેકઅપ કર્યો ને વિડીયો બનાવતા થાય.
તો અત્યારે અમે ભાવન ઘેર જ જઈએ રોકાઈ જાય છે. પછી હું અત્યારે કામેથી સીધો અહીં વહી આવ્યો. આજ પછી આવીને જતા આખો દી કા ઈડલી બનાવી છે એમ જો કેમ પણ ખીરું એમ નહીં સરસ મજાનું છે લ્યો. કેમ પણ બની હિરણ બની ગઈ હતી ને હા હો જોરદાર લાગતી હતી એમાં. એમ લાગે ને હા તમે કહેતા હોય કે આ તું આવી લઈ તેવી લઈ હું ચાર ન ખાવ એમ કાંઈ નહીં ભાઈ છે ને મસ્ત મેકઅપ કર્યો હતો મસ્ત તૈયાર થઈ હતી. તો છે ને આપણે વાળું પાણી અત્યારે અહીંયા જ છે તો બધું તૈયાર થાય એટલે ઘણી આપણે બહાર ધાબા પર વાહારો બેસી ઘડીક. તો અત્યારે છે ને મસ્ત મજાની છે ને ઈડલી અને દાળ બે વસ્તુ બની ગયું છે. જો હરદેવ ને એ જીનું એ તો બધું ત્રણેય ખાવા મળ્યા છે ફોન જોતા જોતા. કાંઈ તું શું ખાતો હે અહીંયા તો મારે શું ખાતો ઈડલી અને હારે હું દાળ. એનું ફોનમાં ધ્યાન છે ને અમારા જગાભાઈ આવી ગયા છે ઈડલી ખાવા કા ધાબે છે ને મસ્ત મજાનો પવન આવે છે. પવન ખાવી ને ઈડલી ખાવાની છે તો તૈયાર થાય છે. આ તો ખાલી ટ્રાય કરવા હાટું આપણે ટેસ્ટ લીધો છે બનાવી ઈડલી ખાલી એમ. તો જમવાનું તૈયાર થઈ ગયું છે. તો એનો જોવા મમતા છે ને કાજુ કતરી બનાવી છે ઈડલીની. એ મમતા અમારે રાંધે ને એટલે કંઈક નવું યુનિક જ બનાવે. ઈડલી બનાવી એમાંથી પાછું કાજુ કતરી કરી નાખી એમાં ચોખ્ઠા પાડી દીધા જોવો નાના નાના. અને સેવ ટમેટાનું શાક છે બપોરની રોટલી છે આપણે અને અત્યારે આની હારે દાળ છે. જો આની વાટે હતા આની વાટે અત્યારે લગી રહ્યા અમે. હા કાજુ કતરી તું ખાતો એમને જગાભાઈ બધા ખાવા મળ્યા છે. અને આપણે છે ને ખાઈ લઈએ મમતાને વાર લાગશે કા એ જે બનાવે છે ને અમે ગરમ ગરમ ખાતા જ આવી છીએ. હું દાળ ભાત એ દાળ ભાત કહીએ ઈડલી ને એવું ન આવડે દાળ ભાત કહીએ એટલે હાજી ભાષામાં આવી છે દાળ ને ભાત. ને રિંગ રોડે વહી આવ્યા છે પાછળ દેખાય ને ગોળા ખાવા આવ્યા છીએ એમ બધાય. તો મોટભાઈ બધા છે ભાવું મમતાને લઈને ગોળા ખાવા કા ટેમ્પો મને ખબર હતી આપણે ગોળા ખાવા આવ્યા એમ. નહીં પ્લાન જ નહોતો એવો કાંઈ મને ખબર હતી ઓશિંતન નક્કી કર્યું તો આપણે આવ્યા સીધા આ ટેમ્પો ને ગોળા ખાવા કા ટેમ્પો આજ બહાર નીકળી છે અમારે કરીને એટલે એને રિંગ રોડના ગોળા ખવડાવી દેવી ને એટલે આને પાટો ફેરો મારતી રહે પાછી કા જાગે છે. કાંઈ છે ને લોકેશન મસ્ત નથી જૂની ગાડી છે બહુ સ્કૂટર હે હરદેવ ને હેતુ ને જો બેસી જાય એ બધા જ ત્યાં હેતુ હે હેતુ જૂનું સ્કૂટર લાવ્યા તો હું ક્યાં બેઠો તું હે કુટલ હા જો કુટલ એમ તો જો બધા ગોળો ખાવા બહુ મોટી દુકાનો છે લાગ રિંગ રોડ આવ્યો ને ત્યાંથી આ જો બધી લાગત દુકાનો છે ઠેઠ સામેથી શરૂ થાય ઠેઠ અહીંયા સુધી છે નકરો જુઓ અહીં જૂની સાયકલ ફોટા પોઈન્ટ છે આવડું બધું આવું ગોળા આવી જાય છે ને ઝપટી બોલવા મળ્યા છે જો ખાવાનું શરૂ કરી દીધું બરફ થઈ છે મસ્ત મજાના ગોળા આવી જશે અલગ અલગ ફ્લેવરમાં જો ઓરેન્જ મેંગો ચોકલેટ બધા નોખા નોખા ચોકલેટ કા મજા આવે ને ખાવાની. હેતુભાઈ અમારે નોખો બેસીને ખાય છે તો હું હે ઝંડો લેવો તિરંગો એમ કે હાલો અહીંયા છે એવો ખાવા મોડો આવડો એ નથી ખાવો